નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયના ત્રીજો પાઠ પરમાણુ અને અણુઓના 11મા તાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। આજના તાસમાં આપણે આજે એક નવા જ મુદ્દાનો અભ્યાસ કરીશું, જેનું નામ છે આણ્વીય દળ, જેને અંગ્રેજીમાં કહેવાય મોલેક્યુલ્સ માસ। બરાબર, આપણે શીખી ગયા કે પરમાણુય દળ હોય તો એને એટોમિક માસ કહેવાય, એ જ રીતે આણ્વીય દળ હોય તો એને મોલેક્યુલર માસ કહેવાય। બરાબર, એટલે કે આ બે વચ્ચે ખૂબ સામાન્ય ફેરફાર। જો આપણે પરમાણ્વીય દળ શીખી ગયા અને નવો શબ્દ એવો આણ્વીય દળ, તો નામ ઉપરથી જ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે પરમાણ્વીય દળ હતું, આપણે આગળના તાસોમાં શીખી ગયા અને બાજુમાં મેં 1 થી 20 લખીને એના સંજ્ઞા અને પરમાણ્વીય દળ લખ્યા છે। આનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા કે પરમાણ્વીય દળ કઈ રીતે મળે, આપણે શીખ્યા કે કોઈ પણ ક્રમાંકનું તત્વ હોય એમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ એટલું પરમાણ્વીય દળ હોય। અને એમાં બહુ સામાન્ય નિયમ મેં કીધા હતા કે મોટા ભાગના તત્વમાં શું હોય, પરમાણ્વીય દળ બમણું કરીએ એટલું હોય। કેટલું હોય? બમણું કરીએ એટલું। અને ઘણામાં પરમાણ્વીય દળ છે એ બમણાથી 1 વધારે હોય। એવા નિયમો આપણે આમાં શીખી ગયા। તો એ પરમાણ્વીય દળ કોને હોય? તો કે પરમાણુ હોય છે, પરમાણુ એને પરમાણ્વીય દળ હોય। અને એ જ રીતે કોઈ અણુ હોય તો એને શું હોય? આણ્વીય દળ હોય। બરાબર ને? કોઈ પદાર્થ છે તો એ અણુઓનો બનેલો હોય, ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને અણુઓ છે બને, એ અણુને આણ્વીય દળ હોય। એટલે આ બે વસ્તુ ખ્યાલ આવી જવી જોઈએ કે પરમાણ્વીય દળ કોને હોય? પરમાણુને। આણ્વીય દળ કોને હોય? અણુઓને। અહીંયા તમને બે ઉદાહરણ આપ્યા કે H2O માં પાણીની સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો અને આમાં SnO3 ના આણ્વીય દળની ગણતરી કરો, તો અહીંયા અણુ આપેલા છે, એક કરતાં વધુ પરમાણુઓ સંયોજાય અને જે અણુ બન્યા એને આણ્વીય દળ હોય। તો આ આણ્વીય દળ કેમ મેળવવું? પરમાણ્વીય દળ શીખી ગયા કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહીએ આધુનિક રીતે। અને પહેલાના સમયમાં તમને ખબર છે કે કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળને માન્ય ગણીને જે તે તત્વના પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યા હતા। પણ આ બધા પરમાણુ દળ કઈ રીતે ગણવામાં આવ્યા છે? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા પરથી આપણે શીખી ગયા। ચલો પાછા આવી જઈએ। આ એ માટે લખ્યું કે આપને આની જરૂર પડશે, જે બાળકોને આ જે તે ક્રમાંકના તત્વોનું પરમાણ્વીય દળ જેને આવડતું હશે એને જ તે આણ્વીય દળ ગણવાના જે દાખલાઓ છે આજે આપણે અભ્યાસ કરીશું એ આવડશે। એટલે ખાસ હજી જે બાળકોને પરમાણ્વીય દળ યાદ નથી તો એ આ 1 થી 20 તત્વો છે એના પરમાણ્વીય દળ યાદ રાખજો, તો જ આ દાખલાઓ તમને આવડશે। બરાબર? ચલો તો આજે આપણે આ આણ્વીય દળ કેમ મેળવવા શીખવું છે। સૌપ્રથમ શીખી લીધા આણ્વીય દળ એટલે શું, તો કે કોઈ પણ પરમાણુનો જે સમૂહ છે એનાથી જે અણુ બનાવેલો છે એ અણુને આણ્વીય દળ હોય। તો આણ્વીય દળની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપણે આપી શકીએ? તો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ અથવા તો કોઈ અણુ છે એમાં હાજર ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરીએ એટલે આપણને આણ્વીય દળ મળે। જેમ કે એક સૂત્ર આપ્યું છે આ એક પદાર્થનું SnO3, તો એમાં જો ઘણા બધા પરમાણુઓ છે, તો આ બધા જ પરમાણુનું જે પરમાણ્વીય દળ હોય ને, એક હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ અને 3 ઓક્સિજનનું પરમાણ્વીય દળ, એ બધા જ પરમાણ્વીય દળનો સરવાળો કરીએ એટલે આપણને શું મળી જાય? આણ્વીય દળ। એટલે વ્યાખ્યા ખૂબ સરળ, ફરીવાર બોલું છું કે કોઈ પદાર્થમાં રહેલ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો એટલે આણ્વીય દળ। બરાબર? ખૂબ સરળ। હવે આ આણ્વીય દળને આપણે U એકમ વડે દર્શાવીએ છીએ। જો પરમાણ્વીય દળને પણ U એકમ વડે દર્શાવવામાં આવતું તમને યાદ હશે, જેને વંચાય યુનિફાઈડ। તો અહીંયા શું થાય આણ્વીય દળમાં? તો કે બધા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો। તો ના પરમાણ્વીય દળનો એકમ U મૂકીએ બધે, એનો સરવાળો કરીએ એટલે એકમ તો U જ રહેવાનો। એટલે આણ્વીય દળનો એકમ પણ U છે। બરાબર? યુનિફાઈડ। તો ખ્યાલ આવી ગયો આપણને કે આણ્વીય દળ એટલે શું?
પદાર્થમાં હાજર ઘટક પરમાણુના પરમાણુ દળનો સરવાળો. ઇન શોર્ટ ટૂંકમાં એટલું યાદ રાખીએ કે જેટલા પરમાણુ આપેલા હોય એ બધા પરમાણુનો જે પરમાણુ દળ હોય એનો સરવાળો કરીએ એટલે આણ્વિક દળ મળી જાય. ચાલો આપણે ઉદાહરણ કરીએ ને એટલે વધારે ખ્યાલ આવે. તો એ પહેલું ઉદાહરણ આપ્યું છે કે H2O પાણીની સાપેક્ષ દળ અથવા તો પાણીની સાપેક્ષમાં આણ્વિક દળની ગણતરી કરો. આણ્વિક દળ ગણવાનું છે. પ્રશ્ન આ રીતે પણ પૂછાય અને આ રીતે પણ પૂછાય. તો મારે આ પાણીનું આણ્વિક દળ ગણવું હોય તો પાણીનું જે સૂત્ર છે એમાં કેટલા પરમાણુઓ છે? તો કે 2 હાઇડ્રોજન પરમાણુ છે અને 1 ઓક્સિજન પરમાણુ છે. તો 2 પ્રકારના પરમાણુ છે, એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજનના મારે આણ્વિક દળ ગોતવું હોય તો મને એના પહેલા પરમાણુ દળ આવડવા જોઈએ. તો અહીંયા તમારી પાસે જો હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1. ઓક્સિજન 8 નંબરનું તત્વ એનું પરમાણુ દળ કેટલું છે? 16. તો આ જો તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ અહીં લખી શકો. જો ગણતરી આ રીતે શરૂઆત કરવાની કે અહીં આપણે 2 પરમાણુઓ છે પાણીની અંદર, એક હાઇડ્રોજન, અહીં લખીએ હાઇડ્રોજનનું પરમાણુ દળ હું ટૂંકમાં લખું છું. પરમાણુ દળ કેટલું છે? 1 U જેટલું છે. પાછળ એકમ U આવે પરમાણુ દળનું. અને આ ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? આપણે જોયું બાજુમાં 16 U, બરાબર 16 જેટલું છે અને એનો એકમ U. તો મને આમાં જે પરમાણુ 2 પ્રકારના હતા એના પરમાણુ દળ ખ્યાલ આવી ગયો. તો હવે હું આનો આણ્વિક દળ મેળવી શકું. ચલો જો ખાસ એક દાખલામાં ધ્યાન આપજો કઈ રીતે આણ્વિક દળ મળે. તો શું કરવાનું? લખવાનું અહીંયા કે H2O નું અથવા તો પાણીનું આણ્વિક દળ બરાબર શું થશે? તો કે એમાં 2 હાઇડ્રોજન છે. તો આપણે જો આમાં જેટલા પરમાણુ હોય ને એ બધા જ પરમાણુના પરમાણુ દળનો સરવાળો કરવાનો છે. એટલે એક હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 હતું પણ આ સૂત્રમાં 2 હાઇડ્રોજન છે એટલે આપણે શું લખશું? H2O નું આણ્વિક દળ બરાબર 2 હાઇડ્રોજનનું પરમાણુ દળ. 2 હાઇડ્રોજન છે એટલે કે 2 હાઇડ્રોજનનું પરમાણુ દળ અને એને વત્તા 1 ઓક્સિજન છે એટલે કે 1 ઓક્સિજનનું પરમાણુ દળ. બરાબર ખ્યાલ આવ્યો? આ સૂત્રની અંદર 2 હાઇડ્રોજન છે એટલે 2 હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા 1 ઓક્સિજન છે તો 1 ઓક્સિજનનું પરમાણુ દળ. ચાલો હવે સાદું ખૂબ સરળ. 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1 U જેટલું છે વત્તા 1 ઓક્સિજનનું પરમાણુ દળ આપણે જોયું કેટલું હોય છે? 16 U જેટલું હોય એટલે કે 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ 16 U જેટલું. તો 2 એકા 2 અને 16 એકા 16 એટલે 16 ને 2 કેટલા વધે? 18 U. એટલે મને આ પાણીનું આણ્વિક દળ મળી ગયું. કેટલું મળ્યું? 18 U મળ્યું. એટલે ખૂબ સરળ છે. જે પરમાણુ આપ્યા હોય એના પરમાણુ દળનો ફક્ત સરવાળો કરવાનો હોય છે. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. SNO3 નું જે આણ્વિક દળ છે એની ગણતરી કરીએ. SNO3 ના આણ્વિક દળની. તો આમાં જો 3 પ્રકારના પરમાણુ હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન આવા 3 પ્રકારના પરમાણુ. કુલ કેટલા પરમાણુ? એક હાઇડ્રોજન, એક નાઇટ્રોજન 2 અને ઓક્સિજન 3 એટલે કુલ 5 પરમાણુ છે. તો આ 5 પરમાણુનું જે પરમાણુ દળ હોય એનો સરવાળો કરીએ એટલે આણ્વિક દળ મળે છે. ચલો ફાઇન્ડ કરીએ. તો પહેલા આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? આપણે સૌપ્રથમ લખી નાખીએ કે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? અહીં ખ્યાલ છે આપણને આગળ શીખી ગયા કે 1 U જેટલું. ત્યારબાદ નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 7 નંબરનું તત્વનું પરમાણુ દળ કેટલું છે? 14 U જેટલું છે. અને ઓક્સિજન એનું પરમાણુ દળ આગળના દાખલામાં જ આપણે જોયું કે ઓક્સિજનનું
પરમાણ્વીય દળ કેટલું છે 16u જેટલું છે તો આ ત્રણેયના પરમાણ્વીય દળ આપણને ખ્યાલ આવી છે પછી ફટાકથી ગણતરી કરવાની કે SnO3 નું આણ્વીય દળ એના બરાબર શું કરશું તો કે હાઇડ્રોજન એક છે તો આપણે એક હાઇડ્રોજનનું પરમાણુ દળ એમ લખી શકીએ અથવા આમ પણ લખી શકીએ કે હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા નાઇટ્રોજન છે એક નાઇટ્રોજન છે એટલે આપણે ખાલી એમ n લખી શકીએ કે n નું પરમાણુય દળ બરાબર વત્તા ઓક્સિજન કેટલા છે 3 તો આપણે લખી શકીએ 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ ચાલો બધાનો સરવાળો કરીએ હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે 1 વત્તા નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 એક જ નાઇટ્રોજન છે એટલે 14 વત્તા ઓક્સિજનનું પરમાણુય દળ 16 પણ એ 3 ઓક્સિજન છે એટલે 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ એટલે 16 ગુણ્યા 3 16 તેરી કેટલા થશે 48 અને આ બધાનો સરવાળો કરો તો કેટલા થશે 63 યુ થશે કેટલા થશે 63 તો આપણને SnO3 નું આણ્વીય દળ મળી ગયું 63 યુ એટલે છેલ્લે આપણે લખી શકીએ કે આમ SnO3 એ નાઇટ્રિક એસિડ છે એનું આણ્વીય દળ 63 યુ જેટલું મળે એટલે આ દાખલો ખૂબ સરળ છે જે પરમાણુ છે એના પરમાણુ દળ ખ્યાલ હોય તો એનો સરવાળો કરવાનો ખાલી બરાબર ખૂબ સરળ ચાલો કેટલાક વધારેના ઉદાહરણ આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં આપ્યા એ જોઈએ એટલે વધારે આ દાખલાઓ આપણને આવડે આગળ ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં કેટલાક વધારાના ઉદાહરણો આપ્યા છે તો એમાં જોઈએ કે એમાં જુદા જુદા અણુ આપેલા છે ને એ અણુનું આપણે આણ્વીય દળ મેળવવાનું છે તો આપણે એક પ્રકારનું જોઈએ કે એમાં ફક્ત બે પરમાણુઓ આપેલા હોય અને એનાથી કંઈક અણુ બનેલો હોય જેમ કે H2 હોય Cl2 હોય N2 હોય તો આવા કોઈ પણ અણુનું આણ્વીય દળ મેળવવું ખૂબ સરળ આમાં તો જો ફક્ત એક જ પ્રકારનો પરમાણુ છે તો આપણને ખ્યાલ કે એક હાઇડ્રોજનનું પરમાણુય દળ 1u હોય તો અહીંયા કેટલા હાઇડ્રોજન પરમાણુ છે 2 તો આ H2 નું આણ્વીય દળ કેટલું થશે 2u થશે ખ્યાલ આવ્યો ખૂબ સરળ પણ આપણે ગણતરી લખવી હોય તો આ રીતે કરી શકીએ કે H2 નું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજનનું અહીંયા બે હાઇડ્રોજન છે એટલે 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ બરાબર ને તો ચલો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું 1u જેટલું છે તો 2 ગુણ્યા 1 એટલે 2u બરાબર તો આપણને જવાબ મળી ગયો કે H2 નું આણ્વીય દળ 2u જેટલું હોય કેટલું હોય 2u જેટલું ચલો આગળનો પ્રશ્ન જોઈએ તો કે C2H6 જો અહીંયા તમને બે કાર્બન પરમાણુ આપ્યા અને હાઇડ્રોજનના 6 પરમાણુ એટલે કે C2H6 આ એક હાઇડ્રોકાર્બન સંયોજન છે આગળ તમે શીખશો કે આનું નામ છે ઇથેન પણ ધોરણ 10 માં એના વિશે તમે વધારે શીખશો તો આ ઇથેન C2H6 એનું આણ્વીય દળ મેળવવું એ પણ ખૂબ સરળ આપણે એમ લખવાનું કે C2H6 નું આણ્વીય દળ બરાબર શું કરવાનું એક કાર્બન કેટલા 2 એટલે અહીં લખવાનું કે આનું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ વત્તા હાઇડ્રોજન કેટલા છે 6 તો કે ભાઈ 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ હવે તમને ખ્યાલ આવી ગયો ખૂબ સરળ ચલો ફટાફટ તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ કેટલું છે રકમમાં જુઓ કેટલું છે 12 સોરી આ રકમ નહીં પણ આપણે આ કોષ્ટક જેને બાળકોને યાદ હશે રકમમાં ઘણીવાર પરીક્ષામાં એવું હોય છે કે તમને પરમાણુય દળ આપી દે કે અહીં કાર્બનનું પરમાણુય દળ 12 છે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે એવું રકમમાં ઘણીવાર આપી દે તો તમે રકમ ઉપરથી ડાયરેક્ટ કાર્બનનું પરમાણુય દળ અહીં 12 લખી શકો પણ નો આપ્યો હોય ઘણીવાર તો આપણે આ પરમાણુય દળ યાદ રાખીશું બરાબર ઈ પેપર સેટલ ઉપર આધાર રહે કે રકમમાં ઘણીવાર પરમાણુય દળ આપી દે ઘણીવાર નો આપે તો ત્યારે આપણે યાદ રાખવું પડે બરાબર ચાલો તો બે કાર્બનનું પરમાણુય દળ 12
વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે 1 તો 12 દુ 24 અને 6 એકા 6 તો 24 ને 6 કેટલા થાય 30 તો આપણને આ જે C2H6 ઇથેન છે એનું પરમાણુ દળ મળી ગયું 30 U જેટલું બરાબર હવે આગળ થોડું અલગ પ્રકારનું CH3OS આનું નામ થાય મિથેનોલ બરાબર આગળ તમે શીખશો કે આલ્કોહોલ શ્રેણીનું આ સંયોજન છે ધોરણ 10 માં આવશે પણ આનું આપણે આણ્વિક દળ મેળવવું હોય તો અહીં જોવાનું કે એક કાર્બન પરમાણુ છે હાઇડ્રોજન 3 અહીંયા છે ને એક અહીંયા એટલે ટોટલ 4 હાઇડ્રોજન પરમાણુ છે અને એક ઓક્સિજન પરમાણુ છે જો 3 પ્રકારના પરમાણુ છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પણ હાઇડ્રોજન છૂટા છૂટા છે તો આપણે જ્યારે આણ્વિક દળ મેળવતા હોય ત્યારે આપણે એને ભેગા ગણવાના જો શીખીએ કઈ રીતે તો અહીં લખીએ કે CH3OS નું આણ્વિક દળ બરાબર ચલો આ સૂત્રની અંદર કાર્બન કેટલા છે તો કે 1 એટલે કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજનના સૂત્રમાં કેટલા છે તો કે 3 ને 4 હાઇડ્રોજન છે એટલે આપણે ભેગા ગણી લેવાના બરોબર કે ભાઈ 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન કેટલો રહ્યો 1 તો કે ભાઈ ઓક્સિજનનું પરમાણ્વીય દળ ખ્યાલ આવી ગયો તો જ્યારે આ રીતનું સૂત્ર આપેલું હોય ત્યારે આ રીતે આપણે કરશું ચલો આગળ કાર્બનનું પરમાણ્વીય દળ છે 12 U 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એક હાઇડ્રોજનનું 1 તો 4 હાઇડ્રોજનનું 4 U અને એક ઓક્સિજનનું 16 U તો 16 ને 4 20 20 ને 12 32 તો જવાબ આવે 32 U એટલે કે આપણને આ જે મિથેનોલ હતો એનું આણ્વિક દળ મળી એટલે છેલ્લે લખવાનું કે આમ CH3OS નું આણ્વિક દળ 32 U જેટલું મળે તો આ દાખલાઓ ખૂબ સરળ છે પરીક્ષાની અંદર દર વખતે 1 ગુણ અથવા તો 2 ગુણની અંદર આ દાખલો પૂછાતો હોય છે બરાબર એટલે ખાસ આ દાખલાઓ છે એનો અભ્યાસ કરજો હવે આના પછી આણ્વિક દળની જેમ જ સૂત્ર એકમ દળ ગણવાનું આવે પણ એના વચ્ચે ખૂબ સામાન્ય ફેરફાર જોઈએ સામાન્ય ફેરફાર શું છે મિત્રો આગળ નવો શબ્દ સૂત્ર એકમ દળનો અભ્યાસ કરીએ તો સૂત્ર એકમ દળ એ આણ્વિક દળ જેમ જ છે જો તમે એની વ્યાખ્યા કે કોઈ પણ પદાર્થ હોય એનું સૂત્ર એકમ દળ તેમાં રહેલા દરેક ઘટક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો હોય એટલે કે કોઈ તમને આ પદાર્થ આપી દીધો તો એમાં હાજર રહેલું ઘટક પરમાણુ એટલે કે સોડિયમ પરમાણુ ક્લોરીન પરમાણુ એનું પરમાણ્વીય દળ હોય એના સરવાળા જેટલું આ જ વ્યાખ્યા આણ્વિક દળની હતી એટલે કે વ્યાખ્યા સમાન તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય તો આણ્વિક દળ અને સૂત્ર એકમ દળમાં તફાવત શું તો સૂત્ર એકમ દળ છે એ ખાસ કરીને આયનો જોડાઈને જે સંયોજન કે અણુ બનેલો હોય આયનોની ભાગીદારીથી જે પદાર્થ બન્યો હોય એના માટે સૂત્ર એકમ દળ ગણતરી કરવાની હોય અને પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાય અને જે અણુ બને એનું આણ્વિક દળ ગણવાનું હોય ફરીવાર યાદ રાખો કે જે પરમાણુઓ હોય એ સ્વતંત્ર રીતે એકબીજા સાથે જોડાય પાણીમાં શું હોય કે હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે જોડાય અને પાણીનો અણુ એક બનાવે તો એને આણ્વિક દળ હોય પણ અહીંયા તમે જો બે ઉદાહરણ આપ્યા તો આમાં સોડિયમ છે ઈ પરમાણુ ક્લોરીન પરમાણુ સાથે નથી જોડાતો પણ સોડિયમનો આયન એટલે કે Na+ હોય ઈ ક્લોરીન એટલે કે Cl- સાથે બંધ બનાવીને જોડાય અને NaCl બનાવે તો જે આયનો ભાગીદારી કરીને જે પદાર્થ બનાવે સંયોજન બનાવે કે અણુ બનાવે તો એને શું ગણવાનું હોય એના માટે સૂત્ર એકમ દળ ગણવાનું હોય બરાબર જૂના પાઠ્યપુસ્તકોમાં આ બધું સેમ આણ્વિક દળ હતું પણ NCERT ના પુસ્તકમાં તફાવત દર્શાવ્યો કે પરમાણુઓ જોડાઈને જે અણુ કે સંયોજન કે પદાર્થ બને આની પહેલાના ઉદાહરણ આપણે H2 જોયું હતું તો એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાઈને અણુ બન્યું તો એને આણ્વિક દળ હોય એ સિવાય અન્ય ઉદાહરણ આપણે જોયું હતું કે ભાઈ CH3 C
CH3OH, તો આમાં કાર્બન, હાઇડ્રોજનના 3 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ અને આ ટોટલ હાઇડ્રોજનના 4 પરમાણુ. એ રીતે પરમાણુ જોડાઈને અણુ બન્યો હતો, તો એને આણ્વિક દળ હોય. ઇન શોર્ટ, ટૂંકમાં આટલું યાદ રાખવાનું કે પરમાણુ જોડાઈને જે અણુ બનાવે એનું આણ્વિક દળ ગણવું પડે, અને જે આયનો જોડાઈને જે પદાર્થ બને એને સૂત્ર એકમ દળ હોય. એટલે ટૂંકમાં તમે એક વિધાન લખી શકો કે જે આયનો દ્વારા જે સૂત્ર બને અથવા આયનો દ્વારા જે સંયોજન બને એને સૂત્ર એકમ દળ હોય. બરાબર? એટલે ગણતરી બેની સેમ આવશે. જેમ આણ્વિક દળની ગણતરી કરતા હતા એમ જ આમાં સૂત્ર એકમ દળની ગણતરી કરશું, પણ તફાવત એટલો કે જે આયનો દ્વારા સૂત્ર બન્યું હોય, સંયોજન બન્યું હોય, એના માટે આપણે સૂત્ર એકમ દળની ગણતરી કરવી પડે. ચલો, હવે ખૂબ સરળ થઈ ગયું કે NaCl નું સૂત્ર એકમ દળ એના બરાબર સોડિયમ 1 છે. એટલે આપણે શું લખશું કે Na નું પરમાણુય દળ વત્તા ક્લોરીન 1 છે, એટલે કે ક્લોરીન નું પરમાણુય દળ. ચલો, સોડિયમ નું પરમાણુય દળ આપણને આવડવું જોઈએ, અથવા તો કોષ્ટક ઉપરથી તમે જોઈ શકો છો કે સોડિયમ છે એનું પરમાણુય દળ કેટલું છે? 23. અને ક્લોરીન નું પરમાણુય દળ 17 નંબરનું તત્વ, તો ક્લોરીન નું પરમાણુય દળ પણ તમે અહીં જોઈ શકો છો કેટલું છે? 35.5. ચલો, આનો સરવાળો કરો તો કેટલું થશે? 58.5 U. તો જે આ NaCl છે, મીઠું સોડિયમ ક્લોરાઇડ, એનું સૂત્ર એકમ દળ આપણને મળ્યું 58.5 U. એ જ રીતે અન્ય એક ઉદાહરણ આપ્યું છે કેલ્શિયમ ક્લોરાઇડ. તો આમાં કેલ્શિયમનો આયન ક્લોરાઇડના આયન સાથે જોડાઈને આ સંયોજન બન્યું, તો આને શું હોય? સૂત્ર એકમ દળ હોય. બરાબર? એ જેમ જેમ વધારે ઉદાહરણોનો તમે અભ્યાસ કરશો એમ તમને ખ્યાલ આવશે કે કોને સૂત્ર એકમ દળ હોય અને કોને આણ્વીય દળ હોય. પણ આપણે શીખી ગયા કે જે આયન દ્વારા જે સંયોજન બન્યું એ દરેકને સૂત્ર એકમ દળ હોય. ચાલો શીખીએ. અહીં CaCl2 નું સૂત્ર એકમ દળ. તો ચલો, અહીંયા એક કયો પરમાણુ છે? કેલ્શિયમ. તો કે ભાઈ કેલ્શિયમ પરમાણુનું પરમાણુય દળ વત્તા 2 ક્લોરીન છે. કેટલા ક્લોરીન છે? 2. એટલે કે 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણુય દળ. ચલો, કેલ્શિયમનું પરમાણુય દળ કેટલું? 20 નંબરનું તત્વ, એનું પરમાણુય દળ છે 40 U. 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણુય દળ, તો કે ક્લોરીનનું પરમાણુય દળ કેટલું છે? 35.5 U. તો ચલો, 40 U વત્તા 35.5 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 71 U. 71 અને 40 નો સરવાળો કરો તો 111 U થશે. કેટલું થશે? 111 U. તો આમ કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળ 111 U મળે. આ દાખલા આજના ખૂબ સરળ હતા. આજના તાસમાં આપણે આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ છે એનો અભ્યાસ કર્યો. અને આ બેમાંથી કોઈ પણ એક રીતનો દાખલો પરીક્ષામાં દર વખતે પૂછાય છે, એટલે ખાસ આનો વધારેમાં વધારે છે એ તમે અભ્યાસ કરજો. અને ઇન્ડેક્સ ક્વેશ્ચનમાં આપેલ પ્રશ્નો વધારાના અને અન્ય જગ્યાએથી તમે જુદા જુદા સૂત્રો ગોતી, આની જેવા ઘણા બધા સૂત્રો ગોતી અને તમે જાતે એના આણ્વીય દળ ગણી શકો. બરાબર? પણ એના માટે ખાસ જરૂરી છે કે આ 1 થી 20 તત્વોના પરમાણુય દળ તમને આવડવા જોઈએ. બરાબર? તો આજના તાસમાં આટલું રાખીએ છીએ. હવે નવા તાસમાં ફરીવાર મળશું ત્યારે નવો મુદ્દો મોલ સંકલ્પના એની સાથે અભ્યાસ કરી અને પાઠને આપણે પૂર્ણ કરશું. તો આજે આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.